નમસ્કાર. આજે ગુજરાત માટે ખૂબ મહત્વનો દિવસ છે. 26 એપ્રિલ 2026 મતદાનનો દિવસ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે. આજે મતદાતાઓ ખેલ કરશે તે પહેલાં ગઈકાલે સુરતમાં એક મોટો ખેલ થયો છે. આ ખેલ કોણે કર્યો છે તેની પાછળ ઘણા બધા કાવા દાવાઓ થયા છે, ઘણા બધા તર્ક વિતર્કો લગાવવામાં આવી રહ્યા છે, પણ આ બધામાં આમ આદમી પાર્ટી શંકાના દાયરામાં આવી છે. શંકાના દાયરામાં કઈ રીતે આવી તે પહેલાં ઘટના શું બની હતી તે પણ આપણે જાણી લઈએ. ઘટના બની હતી અલથાણમાં. એક પાટીદાર સગીરા હતી, તેની સરા જાહેર એક છેડતી કરવામાં આવી. છેડતી કરનાર વ્યક્તિ હતો 39 વર્ષનો મોહમ્મદ અઝીઝ. મુસ્લિમ યુવકે પાટીદાર દીકરીની છેડતી કરી અને વિસ્તારમાં ત્યારમાં થોડા સમયમાં ગરમાવો થયો અને ભારેલો અગ્નિ વ્યાપ્યો. 10,000થી વધારે લોકોની ભીડ ત્યાં જમા થઈ ગઈ. પોલીસ પણ આવી. પોલીસે યોગ્ય કાર્યવાહી કરી. જે ગુનેગાર હતો તેને પકડી લીધો, તેની ઉપર યોગ્ય કાર્યવાહી કરી. તેને જીપમાં બેસાડી જઈ રહ્યા હતા ત્યારે અલથાણ પોલીસની આજુબાજુ ઘેરાવો થયો અને ત્યારબાદના દ્રશ્યો તમને સૌને ખબર છે. પણ આ સામાન્ય લાગતી ઘટના પાછળ રાજકીય આશય છુપાયો છે કે કેમ તે જાણવા માટે તમારે પહેલાં આ ઓડિયો સાંભળવો પડશે. પહેલાં તમે આ ઓડિયો સાંભળો. હાલત થઈ જશે, કોઈ ઢીલું નહીં પડતું. પોલીસે બરાબર સર્વિસ કરી નાખી છે મોહમ્મદિયાની, પણ જો આપણે ઢીલા પડીશું ને ક્રેડિટ બધી સંઘવી લીધી છે કે આપણે હવે જીપમાં બાર ખેતી કરવો પડશે એના. હા, એ જીવા કાકાએ સમજાયું લે મને બધું. એ તો મને ખબર છે, પણ હવે ઢીલા પડવાનું નહીં, નકર બધી મહેનત કોની જશે આપણી. એટલે કોઈ ઢીલા નહીં પડતું. મારફાટ માણસો ગોતે આવ્યા પણ તરત જ પોલીસ સ્ટેશન અને ભાજપ કાર્યાલય બે જગ્યાએ ઉભારો કરવાનો છે. એમ બીજા પેલો ધંધો ગો ના જોઈએ. તો બધું તૈયાર છે, પણ હું બોર આ અંદર વાળો મણા રહ્યું ને આપણો શહેર પ્રેમી કાકાનો અંદાજી મારા બધી વાત થઈ ગઈ છે. બધું ઠંડુ પડે એટલે એને સોરાઈ દઈશું. ઓનાથી આખી વાત આપણી બાજુ વળી જશે અને ઓલા પટેલિયાઓ બધા ભાજપની ભક્ત ઠોકી નાખશે. હા, કરાવું છું હું મેલ ને ભાઈ. હવે તમને જણાવી દઉં આ ઓડિયો પાછળની હકીકત શું છે. તો ઓડિયો પાછળની હકીકત જે અત્યારે આવી રહી છે તે કંઈક એવી છે કે આમાં બે વ્યક્તિઓ વાત કરી રહ્યા છે. એક વ્યક્તિ છે તે જીવરામ પટેલ, જેઓ આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 29 સુરત મહાનગરપાલિકાના ઉમેદવાર છે. આ વોર્ડ નંબર 29 એ જ વોર્ડ છે જ્યાં આ આખી ઘટના બની હતી. અને તમને જોયું હશે તો જ્યારે આ ઘટના બની ત્યારબાદ ભાજપના કાર્યાલય પર, મધ્યસ્થ કાર્યાલય, ત્યાં સ્થાનિક જે કાર્યાલય હતું ત્યાં હો હલ્લા પણ થયું હતું. ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ તેમણે એવું કહ્યું કે અમારો કોઈ પણ વ્યક્તિ ત્યાં હોય તો તમે જણાવો. અને ત્યારબાદ એક વ્યક્તિ સામે આવ્યો છે. તો પહેલો પુરાવો થયો આ ઓડિયો ક્લિપ. અને બીજો વ્યક્તિ જેનું નામ છે મેહુલ. આ મેહુલભાઈ કોણ છે? તેઓ ત્યાં અલથાણ પોલીસ સ્ટેશન પર જે રીતે ઉગ્રતાથી વિરોધ કરી રહ્યા હતા તેના વિડીયો ખૂબ વાયરલ થયા. ત્યારબાદ હકીકત સામે આવી કે તેઓ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે, તેમના જે નેતાઓ છે તેમની સાથે જોડાયેલા છે. અને ત્યારબાદ લોકો હવે શંકાની સોય આમ આદમી પાર્ટી તરફ કરી રહ્યા છે, કારણ કે પાટીદારો જ અત્યારે તેમના હાથમાં સરકાર બનાવવાની સત્તા રહેલી છે સુરતમાં. કારણ કે આમ આદમી પાર્ટી અત્યારે જે વિસ્તારોમાં ખૂબ મજબૂત છે ત્યાં પાટીદાર વોટર્સનું ખૂબ વધારે સ્ટ્રોંગ હોલ્ડ છે. તો શું આ રાજકીય જે છે તે ફાયદો ઉઠાવવા માટે આવું કરવામાં આવ્યું હતું કે એ બધા પર જાણવા પહેલાં આપણે પૂર્વ નેતા આમ આદમી પાર્ટીના એવા રાજુ કરપડાને પણ સાંભળી લઈએ. નમસ્કાર સાથીઓ, હું રાજુ કરપડા. ફરી એકવાર મારી ભવિષ્યવાણી તો સાચી પડી, પણ મેં વિચાર્યું નહોતું એટલી હલકાઈ પર આમ આદમી પાર્ટીના નેતાઓ ઉતરી પડ્યા. મને એવું હતું જનતા રેડ કરીને સહાનુભૂતિ મેળવશે, સ્ટિંગ કરીને સહાનુભૂતિ મેળવશે, ખોટી નવટંકીઓ કરીને ગુજરાતની સુરતની જનતાને ગેરમાર્ગે દોરવાનું કામ કરશે. મેં એવું ક્યારેય નહોતું વિચાર્યું કે એક દીકરીનો પણ, સગીર વયની દીકરીનો પણ ઉપયોગ કરી અને મત મેળવવા માટે, સત્તા મેળવવા માટે આટલી હલકાઈ પર અમુક લોકો આમ આદમી પાર્ટીના નેતા ઉતરી પડશે. આજે સુરતની ઘટના એક ગુજરાતી હોવાના નાતે ખરેખર શરમથી માથું ઝૂકી જાય. સત્તાનો ઉપયોગ કરવા માટે દીકરીનો ઉપયોગ કેટલું વ્યાજબી છે. સુરતની અંદર મોહમ્મદ અઝીઝ નામના વ્યક્તિએ પાટીદાર સગીર દીકરીની છેડતી કરી. તરત જ થોડી વારમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજની સાથે અન્ય સમાજ એકઠો થયો. હું હંમેશા કહું છું, કોઈ પણ દીકરીની છેડતી ક્યારેય સાખી ન લેવાય. પાટીદાર સમાજની દીકરી હોય કે અન્ય સમાજની દીકરી હોય, દીકરી માં અને બેન જ હોય. તકલીફ અને દુઃખ એ વાતનું છે કે દીકરીની છેડતી થઈ, મોહમ્મદ અઝીઝ નામના વ્યક્તિએ છેડતી કરી, પોલીસે તરત એને પકડી લીધો.
મેથી પાક ચખાડ્યો, કાયદેસરની કાર્યવાહી ચાલુ કરી, પરંતુ એ અરસાની અંદર તરત જ મોટી સંખ્યામાં એક ટોળું ભેગું થાય છે, એક સમાજના લોકોને ઉશ્કેરીને ભેગા કરવામાં આવે છે. ત્યાર પછી આયોજનપૂર્વક ત્યાં દેકારો હલ્લાબોલ કરી ભાજપની વિરુદ્ધમાં નારા લગાવવામાં આવે છે, ભાજપની વિરુદ્ધમાં આક્રોશ ઊભો કરવાની કોશિશ કરવામાં આવે છે. ખરેખર છેડતી સાથે પાર્ટીને કાંઈ લેવા દેવા ન હોય. છેડતી થઈ છે 100% એવા લોકોને મેથી પાક ચખાડવાનો હોય, એવા લોકોને જિંદગીમાં ક્યારેય બીજો કોઈ માણસ છેડતી ન કરે એવી કાર્યવાહી એના પર થવી જોઈએ ને જે સુરત પોલીસ કરી રહી છે. મહત્વની વાત એ છે કે સહાનુભૂતિ મેળવવા માટે થઈ અને 26 તારીખના મતદાનમાં આમ આદમી પાર્ટી પોતાને ફાયદો મળે એના માટે થઈને આયોજનપૂર્વક જે સ્ક્રિપ્ટેડ રીતે આખી જે નવટંકી ઊભી કરી છે એનો ઓડિયો બહાર આવ્યો. પાપ સાપરે ચડીને પોકાર્યું. ઓડિયો બહાર આવ્યો જેમાં 29 નંબરના વોર્ડ પરથી લડી રહેલા જીવરાજભાઈ નામના કોઈ માણસનો એમના નજીકનો વ્યક્તિ છે એ ફોન પર ચર્ચા કરે છે કે ટાઈટ રહેજો, હકા રહેજો, હર્ષભાઈ સંઘવીને અને પોલીસને જશ ન મળવો પડે, આપણે ટોળાઓ ભેગા કરવાના છે, આમ આદમી પાર્ટીને ફાયદો કરાવવાનો છે, આજે મોહમ્મદ અજીત છેડતી જેને કરી એને છોડાવી લેશું, ચિંતા નહીં કરતા. આખી જ્યારે પોલીસે તપાસ કરી, જે મહત્વના જે લોકો હતા એની પૂછપરછ કરીને આ અત્યારે જ શા માટે છેડતી થઈ, જ્યારે તપાસ કરવામાં આવી તો પોલીસને સફળતા મળી અને જે લોકો દીકરીનો ઉપયોગ કરી અને રાજકીય રોટલા શેકવાના પ્રયત્ન કરતા હતા એ લોકો ઉઘાડા પડી ગયા છે. સુરતની જનતાને નમ્ર વિનંતી કરું છું કે આમ આદમી પાર્ટીને જેને પણ ઓળખી લીધી છે એ લોકો એનાથી શેડો ફાડી રહ્યા છે. ગુજરાતમાં ઘણા લોકોએ શેડો ફાડી દીધો છે. દિલ્હીમાં પણ ગઈકાલે 7 સાંસદોએ શેડો ફાડી દીધો છે. આજે પરેશભાઈ ગોસ્વામી ખેડૂતો માટે હર હંમેશા લડતા એને પણ શેડો ફાડી દીધો છે. મહત્વની વાત એ છે કે આમ આદમી પાર્ટીની કથની અને કરનીમાં તફાવત છે. રાજકીય લાભ લેવા માટે, સત્તા મેળવવા માટે તમામ પ્રકારની હદો વટાવી ચૂક્યા છે, તમામ પ્રકારની હલકાઈ કરી ચૂક્યા છે. નમ્ર નિવેદન કરીએ સુરતની જનતાને કે જ્યારે સગીર દીકરીનો કોઈ ઉપયોગ કરી સત્તા મેળવવા માંગતા હોય તો એવા લોકોને આવતીકાલે સબક શીખવાડજો. ગુજરાતની ખમીરવંતી જનતાને વિનંતી કરું છું, સુરતની ખમીરવંતી જનતાને, સોમાની જનતાને વિનંતી કરું છું કે તમામની બેન દીકરી આપણી બેન દીકરી છે, પણ બેન દીકરીના નામે કોઈ રાજકીય રોટલો શેકે તો એને મતદાનના દિવસે ગાલ પર તમાચો મારવાનું કામ પણ આપણે કરવું જોઈએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તમે રાજુ કરપડાને સાંભળ્યા, તેમના આ મંતવ્ય પર તમારું શું કહેવું છે? તેમણે કારણ કે જ્યારે તેમણે આવા વિડીયો ક્લિપ બનાવ્યા છે ને ત્યારબાદ આવી ઘટનાઓ બની છે, તો શું આ સંયોગ માત્ર છે કે પછી હકીકત કંઈક બીજી પણ હોઈ શકે છે કે આ કોણે કર્યું છે કોણે નહીં તેની ઉપર ઘણા બધા સવાલો છે, પણ તેનો જવાબ જનતા તમારે આપવાનો છે. આમ આદમી પાર્ટીના સામે જે 2 પુરાવાઓ મળ્યા છે તે કેટલા યોગ્ય છે કેટલા નહીં તેની તપાસ પોલીસ કરશે જ કરશે, પણ અત્યારે જનતાના હાથમાં ભવિષ્ય રહેલું છે તમામ નેતાઓનું અને તેમના પોતાનું પણ. એટલે કે આવનારા 5 વર્ષ તમારા કેવા રહેશે તે નક્કી તમારે કરવાનું છે. તમે વોટ કરવા નીકળો અને આ લોકશાહીને વધારે મજબૂત કરો, યોગ્ય ઉમેદવારને પસંદ કરજો અને સાથે તમારું પણ ધ્યાન રાખજો. ધન્યવાદ.